બાપોદ પોલીસે બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। 31મી ડિસેમ્બર અન્વયે અસામાજિક તત્વો દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા તત્વોને શોધી કાઢવા તેમજ આવી પ્રવૃત્તિ નસ્તેનાબૂદ કરવા આપેલ સૂચના આધારે દારૂનો જથ્થો ગેરકાયદેસર હેરાફેરી કરતા તેમજ વેચાણ કરતા અસામાજિક તત્વોને શોધી કાઢવા સારું બાપોદ પોલીસ સ્ટેશન પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે ન્યૂ વીઆઈપી રોડ રઘુકુલ સ્કૂલની બાજુમાં સાનિધ્ય ટાઉનશીપની અંદર કોર્ટના દિવાલને અડીને એક સફેદ કલરની 4 વ્હીલ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે। જે બાતમી આધારે એક સફેદ કલરની 4 વ્હીલર ગાડી જે સદર ગાડીના ચાલક બાબતે તપાસ કરતા કોઈ ચાલક મળી આવેલ ન હતો, જે ભારતીય બનાવટના બિયરના ટીનનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। કુલ કિંમત 1,82,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।